ફાઇનલી 10 દી પછી હોસ્પિટલ રજા થઈ ગઈ ને રાજકોટમાં આવ્યો વરસાદ. જાગો એ હવાર પડે ઘરે પહેરવાની વસ્તુ મેં ધાબા ઉપર પહેરે હું સમાજ મને સ્વીકારશે નહીં. अरे बहुत मनुष्य लग रहे हो मत करो रहने तो रहने दो फिर। મોઢું ધોતા ધોતા ઉપર જોવે ખબર ને હું વિચાર હેઠે ઉતરીને આવી ગયા સીધા બસ સ્ટેન્ડ. અરે ઓલા હવારમાં મોઢું ધોતા એમને ઘરે જવાનું ડ્રોપ કરવા. હા પીળા કલરના કોટ પર કોઈ કોમેન્ટ નહીં કરે. this is ઢોરાનો હવારનો નાસ્તો. એટલે હું આના હે હોસ્પિટલ ભેગા જાવ ને તમારા બનેવીલાલની સેવા કરો. રાજકોટમાં ખાબોચિયા ભરાઈ ગયા ને હજે વાદળ જોતા લાગે પાછું પંચર પડવાનું. હોસ્પિટલ આવી ગયા ને ટપક ટપક પાછા સાંટા શરૂ થઈ ગયા. વરસાદ ઉપરથી યાદ આવ્યું જરાક ચા ની ચુસ્કી મારતા. દિલીપભાઈ આવી ગયા ને ચડાઈ વાળો ચા નો કોટ. એમ તો હું ચા ન પીતો પણ ક્યારેક ક્યારેક પી લઉં. હમણાં વરસાદને ધ્યાનમાં રાખીને પૂતળાને રેનકોટ પહેરાવો પડ્યો. શાંતિ રાખો હોસ્પિટલ રજા થાય થોડીક ફોર્માલિટી પૂરી કરતો હું. क्या बोला तूने? છેલ્લા 10 દિવસથી સ્ટાર સિનર્જી હોસ્પિટલમાં એડમિટ હતા. ફાઇનલી રજા થઈ ગઈ. સ્ટાર સિનર્જી હોસ્પિટલ વાળાના સ્ટાફનું કામ ખૂબ જ સારું. બધાનો ખૂબ ખૂબ આભાર. બાજુના બેડ વાળાને રજા થઈ જાય ને એટલામાં દેખાણો ખરેપ્યો. આવી ગયો હે તો બેહીન ઉપડી ગયા રૂમે. એ બોખેસ લેસન મેન કરવા. હાસી વરસાદે બાકાચીકી બોલાવવા મળી પણ ઘરે આવી ગયા દવા તો પીવી પડશે. અને હા ટાબરી હોઈ ગયો હે સાનામાના અવાજ કરે વેને ફોલો કરતા જજો.